બોલો. ઓકે. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા. સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરૌ વંદે પાર્વતી. જગત પિતરૌ. જગત પિતરૌ જગત પિતરૌ નથી, એ મારે દર વખતે એમાં લોચો પડી જાય છે. એટલે રસ્વ છે એવું ધ્યાન રાખવાનું. એમાં આપણે આપણા મનમાં જે શબ્દ ગોઠવાયેલો છે એ નહીં જોવાનું. આપણે વાંચીએ તો જગત પછી પી જે છે રસ્વ છે, એ આપણે એ જે છે એ આપણા મનમાં રાખવાનું. જગત જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો ઈનાક્ષર સમામ્નાયમ અધિગમ્ય મહેશ્વરાત. કૃત્સ્નં વ્યાકરણં પ્રોક્તં તસ્મૈ પાણિનયે નમઃ. વાક્યકારં વરરુચિં ભાષ્યકારં પતંજલિં પાણિનિં સૂત્રકારં ચ પ્रणतोऽस्मि मुनित्रयम्. रामो राजमनिः सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहता निशाचरचमूः रामाय तस्मै नमः. रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहं. रामे शीतलयत् सदा भवतु मे भो राम मामुत्तर. ऐ ऊं ऋ ए ऊं ऐ औ हयवरट लन यमंगननं जभै गडधश जबगडधश खफ छठ थ चटतो कपै सससर हल इति माहेश्वराणि सूत्राणि. ઓકે. શરદબેન, આપનો કઈ પ્રશ્ન છે? ઓકે. આપણે ગયા વખતે થોડા સૂત્ર જોયા, સંજ્ઞા સૂત્ર જોયા પહેલા અધ્યાયના. ઓકે, હવે જે છે સૂત્ર આગળનું છે એ પણ સંજ્ઞા સૂત્ર છે, જેને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે એ સૂત્ર છે. ઓકે, ઘોષ આદ્યંતવંત. હા, સરોજબેન શું પૂછ્યું તું? માઇક ચાલુ કરો તમારે. બરોબર. ઓકે, મને પૂછવું છે પણ કઈક પ્રોબ્લેમ થાય છે. ઓકે, તવતું જે છે એને નિષ્ઠા એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એટલે પાણિની મુનિએ સૂત્રમાં જે શબ્દનો પ્રયોગ કરે છે, અહીંયા સંજ્ઞા આપી નિષ્ઠા, અને પછી આગળ બધી જગ્યાએ નિષ્ઠા શબ્દનો જ પ્રયોગ કરેલો છે. એટલે નિષ્ઠા શબ્દનો પ્રયોગ જ્યાં જ્યાં કરેલો છે એના દ્વારા શું સમજવાનું? ત અને તવતુ પ્રત્યય. ઓકે, જ્યાં જ્યાં પણ નિષ્ઠા શબ્દનો પ્રયોગ થયો હોય ત્યાં સમજવાનું કે તવતુ પ્રત્યેનો ત્યાં નિર્દેશ થાય છે. એ જ રીતે આગળ પણ આપણે જોયું હતું કે તરપ તમપ ગહ, તરપ તમપૌ ગહ. તો તરપ અને તમપ જે છે એ પ્રત્યેને ઘ સંજ્ઞા આપી છે. ઓકે, પછી દા ધા ગ્વધાપ. તો દા રૂપાહા ધા રૂપાહા, એટલે દા રૂપાહા 6 અને ધા રૂપાહા 2. એમાંથી 6 માંથી 2 જે છે એને કાઢી નાખી છે, એટલે 4 અને 2 એ ધાતુને ઘુ સંજ્ઞા આપી છે. બરાબર, 6 ધાતુ જે છે, દા જે છે એનું કન્ટેન્ટ છે, ને દા અને ધા, તો એ જે છે દા રૂપા ધા રૂપાહા એને ઘુ સંજ્ઞા આપી છે. તરપ અને તમપ પ્રત્યય છે એને ઘ સંજ્ઞા આપી છે. અને નિષ્ઠા સંજ્ઞા જે છે કોને આપી છે? ત અને તવતુ.
ક્લિયર? ઓકે, હવે આગળ આપણે જોઈશું 1-1-27 નંબરનું કાઢો. 1-1-27 નંબરનું શું લખ્યું છે? સર્વાદિની સર્વનામાની. સર્વાદિની સર્વનામાની. ઓકે, હવે સર્વાદિની જ્યાં પણ આદિ શબ્દ આવે એટલે સમજવાનું સૂત્રમાં કે ગણ સૂત્રનો નિર્દેશ કરે છે. હવે ગણ સૂત્ર શું છે ખ્યાલ છે? જે નવા છે એને ખ્યાલ છે ગણ સૂત્ર એટલે શું છે? એમને નહીં ખબર હોય એટલે અહીંયા હું બતાવું છું. એટલે અષ્ટાધ્યાયી જે એપ્લિકેશન છે એનો પ્રયોગ તમારે કરવો પડશે. બરોબર? અષ્ટાધ્યાયી જે એપ્લિકેશન છે એનો તમારે ઉપયોગ કરવો પડે અને હું બતાવું છું એમાં કે કઈ વસ્તુ છે એમાં. ઓકે, બરોબર, આ એપ્લિકેશન છે અષ્ટાધ્યાયી. ઓકે, હવે આની અંદર તમે જોશો અહીંયા તે એક ધાતુ આપેલી છે, પણ અહીંયા આ 3 જે છે અહીંયા લાઈનો છે. હવે તમારે એપ્લિકેશનમાં કઈ જગ્યાએ છે? 1 મિનિટ, મોબાઈલમાં જે આવે છે એટલે ગણપાઠમાં જવાનું છે. ના હું કહું છું એ પ્રમાણે આગળ જુઓ. બરાબર, આ 3 લાઈનો છે આ પ્રમાણેનું જ છે અહીંયા. આ 3 લાઈનો આવી અને એ 3 લાઈનોમાં ગણપાઠ લખ્યું છે. ઓકે, આ જે 3 લાઈનો છે એમાં ગણપાઠ લખ્યું છે, એની પર ક્લિક કરો તો શું આવે છે? અથ ગણપાઠ. એવું આવ્યું? બધાને મળ્યું? સરોજબેન તમારી પાસે નથી? ના, મારી પાસે નથી. હા, તો પછી એ શોધવાનું આપણે. ઓકે, મોબાઈલમાં કે બીજા કશાકમાં આપણે શોધવાનું, અથવા તો આની પ્રિન્ટ કરાવી લેવાની. બરોબર? પ્રિન્ટ જે છે હું મોકલી આપીશ, આખું એની પ્રિન્ટ કરાવી લેવાની. તો શું છે કે ખબર નહીં કેટલા પાન હશે, 8-10 કદાચ પેજ હશે. એની પ્રિન્ટ કરાવી લેવાની, પછી આપણી સાથે રાખવાનું. એવી રીતે રાખવું હોય તો એવી રીતે કરવાનું. પણ અહીંયા ગણપાઠ જે એપ્લિકેશનમાં આપેલું છે, કારણ કે એનો ઉપયોગ ઘણી બધી વખત આવશે. પણ એપ્લિકેશન હોય તમારે શબ્દ શોધવો હોય તો ઈઝી થઈ જાય. અહીંયા ધારો કે હોય તો હું લખું આ. ઓકે, પહેલા તમને કહી દઉં કે આ સર્વાદિ 1 નંબર આપ્યો છે અને સર્વાદિ. તો સર્વ આદિ એટલે સર્વથી શરૂ થઈ અને બધા શબ્દોનો સમૂહ. ગણપાઠ એટલે શું છે? ગણ એટલે સમૂહ, અને શરૂઆતનો એક શબ્દ કહી અને પછી એની સાથે બીજા ઘણા બધા શબ્દોનો જે આવરી લીધા હોય, એટલે એ શબ્દ સમૂહને ગણપાઠ એવી રીતે નામ આપ્યું છે. અને એમાં જે પહેલો શબ્દ છે એને આધારે એ ગણનું નામ છે. એટલે સર્વાદિ. તો એમાં પહેલું જે છે કયો શબ્દ છે? સર્વ. તો સર્વાદિ એટલે સર્વથી શરૂ થનારો ગણ સમૂહ. એટલે સર્વ શબ્દ છે, પછી વિશ્વ છે, ઉભ છે, ઉભય, આ સર્વાદિ ગણ છે. આપણે શું છે? સર્વાદિની સર્વનામાની. તો સર્વાદિ ગણના જે શબ્દ જે છે એને સર્વનામ એવી સંજ્ઞા આપવામાં આવી છે. અહીંયા પણ લખેલું છે આ સૂત્ર. ઓકે, આગળ જે છે સ્વરાદિ. તો સ્વરાદિ એટલે શું છે? સ્વર, અંતર. તો સ્વર શબ્દથી શરૂ થતા ગણ છે. ગણ એટલે સમૂહ, શબ્દોનો સમૂહ. તો સ્વર શબ્દથી આ શરૂ થાય છે, માટે સ્વરાદિ. પછી આગળ છે ચાદિ. તો ચાદિ એમાં શું છે? ચ, વા, હ. એટલે આ બધા જ જે અહીંયા જે છે પહેલા શબ્દને આધારે એને કહેવામાં આવે છે. પ્રાદિ. આપણે પ્રાદિ જોયું હતું કે નહીં? પ્રાદિ જોયું હતું ને? તો પછી એ વખતે મેં કહેલું જ છે. જોયું છે. હા, બતાવેલું છે ને? બરોબર. એટલે અહીંયા જે છે આપણે સર્વાદિની સર્વનામાની કે છે. તો પહેલો જ જે ગણ છે એ શું છે? સર્વાદિ ગણ છે.
હવે આ સર્વાદી ગણની અંદર આ બધા શબ્દો છે અને એ શબ્દો અંતર્ગત 3 ગણસૂત્ર પણ છે. આને કહેવાય ગણસૂત્ર. જે બ્લુ લાઈનમાં આપ્યા છે એને ગણસૂત્ર કહેવામાં આવે છે. ગણસૂત્ર એટલે ફરી પાછું એ જ ગણના શબ્દોમાં એવા ગણસૂત્ર અર્થાત સ્પેશિયલ જે અર્થ દર્શાવનાર હોય અમુક શબ્દોને એનો અહીંયા નિર્દેશ કરેલો હોય ગણસૂત્રમાં. એટલે આ પ્રમાણે સર્વાદી ગણ જે છે એના બધા શબ્દોને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. કોઈને આના વિશે છે ડાઉટ? હવે ગણ જે છે સર્વાદી ગણ, ચાદી ગણ, પ્રાદી ગણ, એના સંદર્ભમાં કોઈને પણ કઈ સંશય છે ખરો? કોઈ પણ ડાઉટ છે? જેને પણ ડાઉટ હોય, જેને સમજણ ના પડી હોય તો અત્યારે પૂછો, ફરી હું સમજાવીશ. ઓકે, બરોબર. તો હવે આપણે આગળ જઈએ. આમાં એટલે સ્વરાદીમાં ચ નું બધા સ્વરો જ આવે એવું હોય? સ્વરાદી મેં કહ્યું જેનો જે સમૂહ છે એનો પહેલો શબ્દ સ્વર છે. શબ્દ સ્વર છે. ગણપાઠ એટલે શું છે? એમાં બધા શબ્દો આપેલા છે અને એ સ્વરાદી એટલે શું છે? સ્વર શબ્દથી શરૂ થતા બધા જ શબ્દો. પહેલો શબ્દ કહો છે સ્વર છે, તો સ્વર અને વ્યંજન ક્યાં લાવવાના? આમાં ક્યાં સ્વર ને વ્યંજન આવે? ના, વ્યંજન ના આવે, પણ પેલું ચ આવતું હતું ને એટલે હું પૂછતી હતી. તો ચ ક્યાં સ્વર છે? ના, નથી. એટલે તો હા, તે વસ્તુ તો આખી જુદી જ છે. એમાં પહેલો જે શબ્દ છે સ્વર છે, તો સ્વરને જે આપણે સ્વર કહીએ સ્વર વ્યંજન વાળા એની સાથે કોઈ લેવા દેવા નથી. ઓકે, પહેલો શબ્દ છે. એ જ રીતે અહીંયા સર્વ છે તો સર્વાદીની, તો સર્વાદી જ્યારે આદિ શબ્દથી દર્શાવે સૂત્રમાં ત્યારે સમજવાનું કે આ ગણપાઠમાં આ જે છે શબ્દો આવેલા છે. બરોબર? એટલે સર્વાદીની સર્વનામાની, તો સર્વાદીની કોને દર્શાવે છે? સર્વાદી ગણનો નિર્દેશ કરે છે. શું કહે છે અહીંયા? સર્વાદી ગણના શબ્દોની સર્વનામ સંજ્ઞા થાય છે. ક્લિયર છે? ઓકે, સૂત્રમાં શું કહ્યું છે? સર્વાદીની એટલે સર્વાદી ગણના શબ્દોની સર્વનામ સંજ્ઞા થાય છે. ઓકે, થેન્ક યુ. હર્ષાબેન વચ્ચે બોલશો નહીં અને માઇક બંધ રાખો અને શાંતિથી સાંભળો. જવાબ આપવાની કોઈ જ ઉતાવળ કરશો નહીં. બરોબર? જે કંઈ હું કહું છું એને શાંતિથી સાંભળો. બરોબર. હવે એ શું કે છે? સર્વાદી ગણમાં 24 શબ્દો, 2 પ્રત્યયો અને 3 ગણસૂત્રોનો સમાવેશ થાય છે. ઓકે, શબ્દો કેટલા છે? 24 છે. 2 પ્રત્યયો આપેલા છે. 2 પ્રત્યયો આપેલા છે તો અમુક શબ્દોની સાથે પ્રત્યયો જોડાય અને પછી એને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય. બરોબર? જે 2 પ્રત્યયો છે, પ્રત્યયો સીધા એ સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત નથી થતી, પણ એ 2 પ્રત્યયો છે શબ્દની સાથે જોડાય છે અને પછી એને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. બીજું છે 3 ગણસૂત્ર છે. તો ગણસૂત્ર છે તો ફરી પાછું એમાં પણ અમુક શબ્દો છે, એના કંઈક ચોક્કસ અર્થમાં એને લેવામાં આવે તો જ એને એની સર્વનામ સંજ્ઞા થાય છે. ક્લિયર? આપણે જોઈએ બધું છે. ઓકે, હવે જે છે સર્વ, આ 14 જે છે શબ્દો છે આમાં સર્વ, વિશ્વ, ઉભ, ઉભય. હવે ડટર પ્રત્યય, ડટમ પ્રત્યય એનાથી બનતા શબ્દો છે આપણે જોઈશું. પણ સૌથી પહેલા જે સર્વાદી ગણ છે એની અંદર તમે જુઓ તો આ જે 14 છે એનો સમાવેશ થાય છે. પછી આગળ છે ગણસૂત્ર છે, એમાં 7 શબ્દો આવે છે. પછી આ જે છે આ જે ગણસૂત્ર છે એમાં 2 શબ્દ આવે છે અને બીજા 12 શબ્દો છે. એમ થઈ અને 35 શબ્દો છે ટોટલ. એટલે 35 શબ્દો છે એને કહેવામાં આવે છે શું છે? સર્વનામ. સર્વનામ સંજ્ઞા એને પ્રાપ્ત થાય છે. આપણે તો જોઈએ છે શેને સર્વનામ સંજ્ઞા આપણે ગણીએ છીએ તો કે તદ, યદ, એતદ, ઇદમ, અદસ, એક, યુષ્મદ, અસ્મદ, ભવતુ, કિમ. આ બધા જે છે આને આપણે જાણીએ છીએ. પણ
એટલા જ નથી, પણ બીજા બધા પણ અહીંયા છે. એટલે આ બધાને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. હવે ઓકે, હવે એક પછી એક બધા જ શબ્દોનો અર્થ જોઈએ. ઓકે, તો પહેલો શબ્દ છે સર્વ. સર્વ શબ્દનો અર્થ શું છે? બધું. આપણે કઈ રીતે એનો અર્થ ગ્રહણ કરી? સર્વ એટલે બધું. હવે એક વચને દ્વિવચને જ સમૂહ સંખ્યા નિર્દેશાર્થમ પ્રયોગ. શું કે છે? સમુદાયનો નિર્દેશ કરવા માટે પ્રયોગ થાય છે. સર્વ શબ્દ છે એક સમુદાયને બતાવે છે. બધા ગયા. બધા ગયા એટલે શું છે? બધા એટલે બધા જ. બધા એટલે શું છે? પેલાના મનમાં એક વસ્તુ ચોક્કસ છે. બધા ગયા એટલે કોણ છે? ઘરમાંથી બધા ગયા. તો બધા ઘરમાંથી બધા ગયા શું છે? બધા એટલે એના મનમાં એક ચોક્કસ સમૂહ છે. એટલે ચોક્કસ સમુદાયને દર્શાવવા માટે સર્વ શબ્દનો પ્રયોગ થાય છે. એટલે સમુદાયનો નિર્દેશ કરવા માટે થાય છે. દાખલા તરીકે અહમ સર્વસ્ય હૃદય સન્નિવિષ્ટ. તો ભગવાને પણ કર્યો છે. પણ ભગવાને જયારે કર્યો છે અહમ સર્વસ્ય, બધાના હૃદયમાં હું બેઠેલો છું, બધાના હૃદયમાં હું ઉપલબ્ધ છું. તો બધાના ત્યાં કોના હૃદયમાં? કોના હૃદયમાં? પ્રાણી માત્રના હૃદયમાં. શું કહેવાનું? પ્રાણી માત્રના હૃદયમાં. પ્રાણી કોને કહેવાય? જે શ્વાસોચ્છ્વાસ લે છે એને પ્રાણી કહેવાય. ખરું ને? જેને આપણે ચેતન તરીકે ઓળખીએ છીએ. અને બીજું કયું છે? જડ છે. તો જડનો સમાવેશ થાય એમાં. ભગવાન જયારે કહેતા હોય કે બધાના હૃદયમાં હું વસેલો છું, બધાના હૃદયમાં હું બિરાજમાન છું, બેઠેલો છું, તો એનો અર્થ એવું થાય કે પથરામાં, આપણે તો કઈ પથ્થરમાં પણ છે, પણ ભગવાન જયારે કહે છે હૃદયે, બધાના હૃદયમાં, તો પથ્થરને હૃદય છે? એટલે બધા જયારે કહેવામાં આવે છે ત્યારે ચોક્કસ સમુદાય છે એનો નિર્દેશ કરે છે. આગળ જે છે આપણે આમાં જ આવશે સર્વૌ સુપ્તિંગંતૌ પદસંજ્ઞૌ ભવતઃ. તો સર્વૌ, સર્વૌ એટલે કેટલા છે? સર્વૌ શબ્દ છે આ કયું છે? વિભક્તિ રૂપ છે. કઈ વિભક્તિ છે આ? પ્રથમા અને દ્વિતીય દ્વિવચન. પ્રથમા વિભક્તિ દ્વિવચન અને દ્વિતીય વિભક્તિ દ્વિવચન. અહીંયા કઈ છે? પ્રથમા વિભક્તિ દ્વિવચન છે, કારણ કે ભવતઃ છે. ઓકે, એટલે સર્વ શબ્દ સર્વૌ, સર્વૌ શું છે? સુબંત તિંગંતૌ. સુબંત અને તિંગંત, સુબંત શબ્દ અને તિંગંત શબ્દ જે છે એને પદ સંજ્ઞા ભવતઃ, એને પદ સંજ્ઞા આપવામાં આવે છે. કયા સૂત્રથી? કયું સૂત્ર છે? સુપ્તિગંતમ પદમ. સુપ્તિંગંતમ પદમ. ઓકે, સુપ્તિંગંતમ પદમ જે છે એનાથી શું છે? બંનેને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એટલે સર્વૌ સુબંત, સર્વૌ સર્વ સર્વ સર્વઃ સુબંતઃ, અથવા તો શું કહે? સર્વે સુબંતાઃ અને સર્વે તિંગંતાઃ પદ સંજ્ઞા ભવતઃ. તો પદ સંજ્ઞા એને પ્રાપ્ત થાય છે. પ્રત્યયને પ્રાપ્ત થાય પદ સંજ્ઞા? પદ સંજ્ઞા પ્રત્યયને પ્રાપ્ત થાય કે ના થાય? પ્રત્યય છે એને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય કે ના થાય? નહીં, ના થાય. ના થાય ને. ધાતુને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય? ના થાય. પણ જ્યારે ધાતુ ને પ્રત્યય લાગે છે અને પછી શબ્દ પ્રાપ્ત થાય છે એને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. બરાબર ને? એટલે સુબંત અને તિંગંત, જેને સુપ પ્રત્યય લાગેલા છે, જેને તિંગ પ્રત્યય લાગેલા છે, એને પદ સંજ્ઞા પ્રાપ્ત છે. બાકી બીજા બધાને પદ સંજ્ઞા પ્રાપ્ત થતી નથી. એટલે જેને જેને સુબંત કહેવામાં આવે છે, જેને જેને તિંગંત કહેવામાં આવે છે, એ બધાની શું કેવું પડે? એ બધાની. તો બધાની એ શબ્દનો પ્રયોગ કર્યો. તો એ બધા, ત્યાં શું છે?
સર્વનામ છે. બરોબર, એટલે એ પ્રમાણેનો ઉપયોગ થાય છે સર્વ શબ્દનો. ઓકે, આગળ છે બહુવચને વસ્તુ સંખ્યા નિર્દેશાર્થમ પ્રયોગ. તો શું છે? વસ્તુની સંખ્યા દર્શાવવા માટે પણ પ્રયોગ એનો થઈ શકે છે. શું કહે છે? સર્વે પ્રત્યયાહ પ્રત્યય અધિકારે સંતિ. બધા જ પ્રત્યયો છે ક્યાં આપેલા છે? પ્રત્યય અધિકારમાં આપેલા છે. ખરું કે નહીં? બધા જ પ્રત્યયો પ્રત્યય અધિકારમાં આપેલા છે. તો બધા જ પ્રત્યયો જે છે તો એ કયા અધિકારમાં છે? પ્રત્યય પરશ્ચ કયા અધિકારમાં છે? અધ્યાય 3. ક્યાં છે? અધ્યાય 3 માં ને અધ્યાય 3, 4 અને 5. અને 5. બરોબર, એમાં શું છે? બધા પ્રત્યયો આપેલા છે એટલે એ પ્રત્યય અધિકારમાં દર્શાવેલું છે. ઓકે, આગળનો શબ્દ છે વિશ્વ. વિશ્વ શબ્દના બે અર્થ થાય છે. એક વિશ્વ શબ્દનો અર્થ થાય છે જગત, પૃથ્વી, વિષ્ણુ, આ બધા અર્થ થાય છે. આ અર્થમાં વિશ્વ શબ્દ સર્વનામ નથી. કયા અર્થમાં છે વિશ્વ શબ્દનો સર્વનામ? તો કે સંપૂર્ણમ સકલમ. બધું જ આપણે કહીએ ઓલ, કમ્પ્લીટ, બધું જ. જેવી રીતે સર્વ શબ્દનો અર્થ શું છે? બધું જ. એવી રીતે વિશ્વ શબ્દનો અર્થ પણ બધું. જ્યારે આ અર્થમાં આનો પ્રયોગ થાય ત્યારે એને સર્વનામ કહેવાય. પણ જો વિષ્ણુ ભગવાનને દર્શાવવાનું હોય તો એ સર્વનામ સંજ્ઞા ત્યાં નથી. વિષ્ણુ સહસ્ત્રનામમાં આવે છે ને, વિશ્વમ વિષ્ણુર્વષટ્કારઃ ભૂત ભવ્ય ભવત પ્રભુઃ. તો ત્યાં વિષ્ણુ શબ્દ છે તો વિષ્ણુ કોને દર્શાવે? સર્વનામ છે. ત્યાં સર્વનામ નથી, એ વિષ્ણુ ભગવાનને દર્શાવે છે. એવી રીતે વિષ્ણુ શબ્દનો અર્થ પૃથ્વી પણ થાય છે, જગત પણ થાય છે. વિશ્વ શબ્દને આપણને ખબર જ છે કે આ વિશ્વ એટલે શું? આ જગત. પણ જ્યારે બધું જ કહેવાનું હોય એ અર્થમાં જ એ સર્વનામ સંજ્ઞાને પ્રાપ્ત થાય છે. ક્લિયર છે? ઓકે, આગળ છે ઉભય શબ્દ છે. ઉભય એટલે શું? બંને અથવા તો બે. ઉભય એટલે બંને અથવા તો બે. અને આના રૂપ જે છે માત્ર દ્વિવચનના જ રૂપ થાય છે. એક વચન કે બહુવચનના રૂપ ક્યારેય થતા નથી. કારણ કે એ દર્શાવે છે કોને? બેને. જે બે છે બેને જ દર્શાવે છે, નથી એકને દર્શાવતો, નથી ત્રણને દર્શાવતો, માત્ર બેને દર્શાવે છે. એટલા માટે એના રૂપ કેવા છે? માત્ર દ્વિવચનમાં થાય છે. આ શું છે? પ્રકૃતિ પુરુષંચૈવ વિદ્યનાદિ ઉભૌ અપી. ભગવદ્ ગીતાના શ્લોકમાં આવે છે પ્રકૃતિ અને પુરુષ જે છે બંને. પ્રકૃતિ અને પુરુષ બંને પણ વિદ્ધિ અનાદિ. બંને કેવા છે? અનાદિ છે, જેનો આદિ, જેની શરૂઆત નથી. પુરુષ અને પ્રકૃતિ બંને કેવા છે? અનાદિ છે. બરોબર, એટલે ઉભય શબ્દ એટલે બંને બે. હવે ઉભય શબ્દ છે તો ઉભય શબ્દ કયા અર્થમાં વપરાય છે? તો કે જ્યારે એક વસ્તુના બે ભાગ હોય, અહીંયા દર્શાવેલું છે બે ભાગ વાળો મણી અથવા બે ભાગ વાળી દાળ. ચણા હોય તો ચણામાં શું હોય? એને એ કરીએ તો બે ભાગ છૂટા પડે કે નહીં? તો એ ચણાને શું કહેવાય? બે ભાગ વાળું. પછી બે ભાગ વાળી જે વસ્તુ હોય તો એ અર્થમાં ઉભય શબ્દનો પ્રયોગ થાય છે. એટલે બે ભાગ વાળી દાળ. ઓકે, એટલે કઠોળ. એકચ્યુઅલી તો ભાગ વાળી દાળ અથવા તો અને બે ભાગ વાળી આ વધારે સારું પડશે. ઓકે, બે ભાગ વાળું કઠોળ જેમાં બે ભાગ રહેલા છે. ઓકે, પછી બીજો જે અર્થ છે બહુવચને ઉભય શબ્દ. તો બહુવચને ઉભય શબ્દ એટલે બે સમુદાયને દર્શાવનાર છે. ઉભયે દેવ મનુષ્ય, બે પક્ષ છે, દેવ અને મનુષ્ય અંતર્ગત સમુદાય છે. અર્થાત દેવતાઓ પણ છે અને મનુષ્ય પણ છે. એટલે એક દેવતાઓ જે છે દર્શાવે છે એક સમૂહ,
અને બીજો સમૂહ પણ છે મનુષ્યનો છે. તો જ્યારે એવી રીતે સમૂહ દર્શાવવાના હોય, બે સમૂહને દર્શાવવાના હોય ત્યારે પણ ઉભય શબ્દનો પ્રયોગ કરવામાં આવે અને ત્યારે એને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ઓકે, આગળ છે ડટર. ડટરમાં પ્રત્યય છે, તો ડટર ડટમ પ્રત્યયાંત શબ્દને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવ્યો? ડટર અને ડતમ બે પ્રત્યય છે, એનાથી અંત થતો શબ્દ છે એને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ક્લિયર છે આ વસ્તુ? હવે ડટર જે છે એમાંથી શું રહે છે? તર. માત્ર રહે છે શું? તર. અને ડટમ જ પ્રત્યય છે, એમાં શું રહે છે? તમ. એનું કન્ટેન્ટ શું છે? તર અને તમ. ઓકે, હવે આની અંદર શું છે દર્શાવ્યું છે? કિમ યત તદોહો નિર્ધારણે દ્વયોહો એકસ્ય. કિમ યત અને તત શબ્દની સાથે. તો કિમ યત તત શું છે? સર્વનામ છે. આ સર્વનામની સાથે જ્યારે ડટર અને ડટરજ અને ડટમજ પ્રત્યય એટલે તર અને તમનો પ્રયોગ થાય ત્યારે એનાથી અંત થતું જે કઈ શબ્દ છે એને પણ સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ક્લિયર? કિમ યત અને તદ સર્વનામ જ છે, પણ ફરી પાછું એને પ્રત્યય લાગે છે, તર અથવા તો તમ. અને પછી જે પ્રત્યયાંત જે શબ્દ છે એ આખા શબ્દને પણ શું થાય છે? એ પ્રમાણે એને પણ સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. તો અહીંયા જોઈએ કિમ શબ્દને આધારે દર્શાવ્યું છે. તો કિમ શબ્દને ડટર પ્રત્યય ઉમેરવામાં આવે તો કતર એવું રૂપ પ્રાપ્ત થાય. આપણે જોઈશું કેવી રીતે મળે છે. ઓકે, આખી એની પ્રોસેસ છે, અત્યારે નહીં જોઈએ, પછી આવશે બધું. એટલે કતર શબ્દ અને કતમ જે છે તો ત્યાં ડટમ જ પ્રત્યય લાગ્યો છે, કતમ. એ જ રીતે યત શબ્દમાં શું થાય? યતર યતમ. તત શબ્દ તતર તતમ. પણ શું દર્શાવે છે? દ્વયોહો એકસ્ય નિર્ધારણમ. બે જે છે બેમાંથી એકનો નિર્દેશ કરવા માટે, બેમાંથી એકનો નિર્દેશ કરવા માટે તર અને તમ પ્રત્યય જે છે, હવે એ બેમાંથી એક અને દટમ જે છે દટમ જ પ્રત્યય છે અનેકમાંથી એક, ઘણામાંથી એક. એટલે ડટર જ પ્રત્યય જે છે એ શું છે? બેમાંથી એક. અને ડટમ પ્રત્યય છે શું છે? અનેકમાંથી, ઘણામાંથી એક. એ દર્શાવવા માટે આ પ્રત્યયનો ઉપયોગ થાય છે અને એ કિમ યત અને તત શબ્દની સાથે જ જોડાય છે અને એના દ્વારા જે શબ્દ પ્રાપ્ત થાય છે એને પણ સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એટલે કેટલા શબ્દો છે અહીંયા? 6 શબ્દ છે. એટલે આ 6 શબ્દો, આ જે ગણસૂત્ર છે એને આધારે 6 શબ્દને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ક્લિયર? હા, અને સ્વામીજી ખાલી આ 3 જ સર્વનામ છે એને પ્રાતિપદિક લઈને પછી એમાં પ્રત્યય એડ કરવાનો, એવું ને? હા, કારણ કે એના માટે સૂત્ર છે કે આ 3 ને તમારે લગાવી શકાય. બરાબર, ખાલી એ જ 3 ને જ, એટલે એ પ્રાતિપદિક થઈ જશે ને એમાં પ્રત્યય લગાવે, એવું ને? હા, એવું જ. હા, બરાબર. બરાબર. ઓકે, આગળ છે એકાચ પ્રાચામ. ઓકે, અહીંયા જે છે એકાચ પ્રાચામ, આ બીજું એક સૂત્ર છે અને એક શબ્દને પણ લાગે છે. ડટર ડટમ પ્રત્યય જે છે એ એકતર એકતમ. હવે બધા શબ્દનો અર્થ શું થાય છે? સર્વનામ સંજ્ઞા તો પ્રત્યયાંતા નામ ભવતી નહીં પ્રત્યયો. શું અર્થ થાય એનો? સર્વનામ સંજ્ઞા તો પ્રત્યયાંતા નામ ભવતી. એટલો ખ્યાલ આવે? કોણ કહેશે આનું ટ્રાન્સલેશન? શું કહેવા માંગે છે શીતલબેન? પ્રત્યયના અંતને સર્વનામ સંજ્ઞા. હા, પ્રત્યયનો અંત હોય એને સર્વનામ સંજ્ઞા. પ્રત્યયના અંત ને તો પ્રત્યય અંત જે છે તો ડટર, તો તર જે થયું એનો અંત શું છે? અ થી થાય છે, તો એને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય.
કેવા શું માંગે છે? મયુરીબેન બોલો. માં પ્રત્યય જે આપણે પ્રત્યય લગાડ્યા પછી જે શબ્દ બને છે એને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે, પ્રત્યયની નથી થતી. બરોબર. પ્રત્યયનો અંત થાય છે એને એવું નહીં, પ્રત્યયનો અંત થાય છે એવા શબ્દની. ઓકે, ખ્યાલ આવ્યો? એ જે શબ્દ બન્યો પ્રત્યય લગાવ્યા પછી જે શબ્દ બન્યો એને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે, નહીં કે પ્રત્યયની. ઓકે, હવે જુદા જુદા અર્થ બતાવ્યા છે. તો કતર શબ્દ બન્યો છે એટલે અહીંયા જ આપી દીધેલું છે. આગળ એનું જે છે કઈ રીતે આ બને છે શબ્દ એની વિધિ છે એ પછી આપણે જોઈશું. અહીંયા અર્થ આપેલા છે. તો કતર એટલે શું? દ્વાભ્યામ કહ, બેમાંથી કોણ? ર પ્રત્યય જે છે એ બેમાંથી એક એને દર્શાવે છે. અહીંયા દ્વાભ્યામ કહ એટલે બેમાંથી કોણ એવો અર્થ થાય. કતમ એટલે અનેકેભ્યઃ કહ, ઘણામાંથી કોણ? બહુ બધા છે એમાંથી કોણ? કે ને કે મૂર્તિઓ કોણ છે? આટલા બધા, ઘણા બધા છે, મૂર્તિઓ કોણ છે? તો શું છે? ઘણા બધામાંથી. અથવા તો બેમાંથી, બેમાંથી કોણ છે? નાનો ભાઈ કે મોટો ભાઈ? બરોબર ને? તો એ રીતે જે છે એનો યતર એટલે શું? દ્વાભ્યામ યહ, બેમાંથી જે. કોણ છે? તો કે બેમાંથી જે છે એ. અને યતમ એટલે ઘણામાંથી જે. પછી તતર એટલે શું છે? દ્વાભ્યામ સહ, તત શબ્દને તર પ્રત્યય લાગ્યો તો તત શબ્દનો અર્થ શું થાય? તે. બરાબર ને? એટલે એ બેમાંથી તે. અને તતમ એટલે અનેકેભ્યઃ સહ, એ ઘણામાંથી તે. ઘણામાંથી તે અથવા તો બેમાંથી તે. એકતર એટલે બેમાંથી એક અને એકતમ એટલે ઘણામાંથી એક. ક્લિયર થઈ ગયું? આ બધા શબ્દોને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે, સર્વનામ કહેવામાં આવે છે. ઓકે, આગળ શબ્દ છે ઇતર. આપણે જોયા શબ્દો. આ પાંચમું જે પ્રત્યય વાળું શબ્દ છે. હવે આગળનો શબ્દ આવે છે ઇતર. ઇતર એટલે ભિન્ન. તો જુદું જુદું જ્યારે અર્થ હોય ઇતર શબ્દનો ત્યારે એને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અન્ય એટલે પરહ એટલે કે બીજું. અન્ય શબ્દનો અર્થ જ્યારે બીજું એવો થતો હોય ત્યારે એને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અને અન્યનો બીજો અર્થ એવું જ છે, બીજો કોઈ અર્થ હોત તો અહીંયા દર્શાવ્યો. બરોબર? જેવી રીતે વિશ્વ શબ્દ છે તો એનો અર્થ છે બીજો. સર્વ શબ્દ છે તેનો અર્થ છે બીજો. તો જ્યારે બીજો અર્થ હોય ત્યારે તો દર્શાવેલું જ હોય. પણ અહીંયા આ શબ્દ કેવા છે? જેનો એક જ અર્થ છે અને એટલા માટે એને સર્વનામ સંજ્ઞા ત્યાં, એટલે સર્વનામ શબ્દ જે છે એને અહીંયા આ સમાવેશ કરેલો છે એટલા માટે ના કહેવાય. પણ આ બધા શબ્દો છે એનો એક જ અર્થ છે, સર્વનામ સંજ્ઞા શબ્દો અંતર્ગત. અન્યતર એટલે દ્વયોહો એકઃ, બેમાંથી એક. ત્વ એટલે આગળ જે છે અન્ય અને અન્યતર, તો તર પ્રત્યય જે છે એ અન્યની સાથે પણ છે. એટલે આપણે જોઈએ કે કિમ યત તદ અને અન્ય પણ છે. એટલે શબ્દો જે ભાષામાં હોય એને આધારે અહીંયા દર્શાવેલું છે. ઓકે, એટલે અન્ય શબ્દને પણ એ પ્રત્યય લાગેલો છે. ઓકે, એટલે અન્યતર એટલે અન્યતર જે છે આપણે એક રીતે જોઈ શકીએ. બરોબર, એનો અર્થ એક જ થાય છે. પણ આ જે કુલ જે આ બધા શબ્દો જે છે એમાં અન્ય શબ્દ પણ છે અને અન્યતર પણ છે. એટલે અન્યતર શબ્દ કેવી રીતે બન્યો? તો પછી એ અન્ય તર પ્રત્યયને લાગેલો હોય, તરફ પ્રત્યય, અને પછી બનેલો છે. હવે કઈ રીતે આવેલો છે ને બધું ડિક્શનરીમાં આપણે જોવું પડે. ઓકે, પણ આ લિસ્ટમાં જ આપેલું છે એટલે આના અંતર્ગત આ શબ્દ નથી, આ જુદો શબ્દ આપેલો છે. એટલે અન્યતર એનો અર્થ તો એક જ થાય છે કે બેમાંથી એક. ત્વ એટલે કે જુદું. ત્વનો અર્થ શું થાય છે? ભિન્ન, જુદું. ત્વત એનો પણ અર્થ જુદું એવો થાય છે. નેમ એટલે અડધું. સમ એટલે બધું. નેમ એટલે અડધું, સમ એટલે બધું. સમાન આપણે કહેતા પણ સમ શબ્દ છે અહીંયા. સમ એટલે સર્વમ બધું. સીમ એટલે પણ
સર્વમ અને બધું. ઓકે, હવે આગળ છે ગણસૂત્ર આપેલું છે ફરી. એ ગણસૂત્રમાં શું કે છે? બધા શબ્દો છે. પૂર્વ, પૂર્વ એટલે એ શબ્દનો અર્થ થાય છે પહેલાનું. પર એટલે પાછળનું. અવર ફરી પાછું પહેલાનું. દક્ષિણ, ઉત્તર, અપર એટલે કે બીજું. અધર એટલે નીચેનું. આ બધા શબ્દો જે છે અને એને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. આ શબ્દોનો ચોક્કસ અર્થ છે જે દર્શાવે છે. પૂર્વ વગેરે શબ્દોને ત્યારે જ સર્વનામ કહી શકાય જો તેનો અર્થ અવધિ કે સીમા દર્શાવનાર હોય. બરોબર? આ બધા શબ્દો છે પૂર્વ, પર, અવર, આ બધું છે. તો એ અવધિ કે સીમા દર્શાવનાર હોય ત્યારે જ એને સર્વનામ સંજ્ઞા કહેવામાં આવે છે. ઓકે, એટલે અહીંયા આપણે જોઈએ ઇયમ મર્યાદા ત્રિવિધા વર્તતે. 3 પ્રકારની મર્યાદા છે. તો શું છે? કે સ્થળ મર્યાદા, કાલ મર્યાદા અને દિક મર્યાદા. આ શબ્દો છે પૂર્વ, પર, દક્ષિણ, ઉત્તર. તો આપણે દિશા માટે આપણે વાપરીએ છીએ પૂર્વ દિશા, પશ્ચિમ દિશા, દક્ષિણ દિશા. તે બધી દિશાઓ જે છે આપણે કહે છે પૂર્વ દિશા. પણ અહીંયા શું દર્શાવે છે કે સર્વનામ એને ત્યારે જ કહેવાય જ્યારે અવધિ કે સીમા દર્શાવનાર. કઈ રીતે છે? એટલે કમ્પેરેટિવ એનો જે આપણે કહેતા હોઈએ, વાપરતા હોય છે એ અહીંયા દર્શાવે છે. અહીંયા શું? સ્થળ મર્યાદા એટલે દેશને આધારે એ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. દાખલા તરીકે કાશી પૂર્વા. તો કાશીની પૂર્વે તે શું દર્શાવે છે? કોઈ દિશા દર્શાવે છે? કોઈ સીમા દર્શાવે છે? કાશીની પૂર્વે, કાશીની પૂર્વ બાજુમાં નદી છે, ગંગા છે. તો કાશી પૂર્વા તે શું દર્શાવે છે? એ ચોક્કસ સ્થળ દર્શાવે છે. એ દિશાનો નિર્દેશ નથી કરતા, પણ કાશી જે છે એની પૂર્વ. ભારતની પૂર્વ એવું કહેવાય? કાશીની પૂર્વ એટલે એવું ના કહેવાય. એટલે કાશી પૂર્વ એટલે શું છે? તો એ વસ્તુને દર્શાવે છે. પછી કાલ મર્યાદા, તો કાળને આધારે પણ, તો કે પહેલા પછીનું. તો રાવણાદય પૂર્વે. અત્યારે છે રાવણ? નહીં. તો પૂર્વે, તો પૂર્વ દિશામાં? પૂર્વ દિશામાં નહીં, પણ પૂર્વે શબ્દનો અર્થ શું છે? કે પહેલા હતા. એટલે સમય દર્શાવે છે. એમ તેમજ દિગ મર્યાદા, પૂર્વ પશ્ચિમ દિશા વગેરે, એને એ અર્થમાં પણ એનો સર્વનામ સંજ્ઞા તરીકે એનો પ્રયોગ થાય છે. બરોબર? ઓકે, એટલે અહીંયા જે છે 3 રીતની અહીંયા દર્શાવ્યું કે સ્થળ, કાળ અને દિશા. ત્રણેય અર્થમાં શું છે? આ બધા જ શબ્દો છે પૂર્વ, પર, અવર, દક્ષિણ, ઉત્તર. આ બધાનો સર્વનામ સંજ્ઞા એ બધાને પ્રાપ્ત થાય છે. ઓકે, હવે અહીંયા શું દર્શાવે છે? પૂર્વ, પર, અવર, દક્ષિણ, ઉત્તર, અપર, અધર વગેરે શબ્દોને ચોક્કસ નિર્ધારિત અર્થમાં સર્વનામ સંજ્ઞા મળે છે, જે આપણે જે ઉપર જોયું ઉદાહરણને આધારે. અન્ય અર્થોમાં જેમ કે દક્ષિણ એટલે કે કુશળ, કોઈ કુશળ હોય, પ્રવીણ હોય, તો એને શું કહે? કુશળ જે છે દક્ષિણ. હા, દક્ષિણ શબ્દ જે છે કુશળતા દર્શાવવા માટે પણ વપરાય છે. તો એ અર્થમાં એને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય નહીં. ક્લિયર છે? આગળ છે પૂર્વ, પર, અવર, દક્ષિણ, ઉત્તર. તો આ જે સૂત્ર અનુસાર જસ પ્રત્યય પરે આ શબ્દોની સર્વનામ સંજ્ઞાનો વૈકલ્પિક નિષેધ થાય છે. તેથી પુલ્લિંગમાં જસ પ્રત્યય પરે તેમના રૂપો સર્વનામ રૂપ અથવા રામ શબ્દ જેવા સામાન્ય રૂપ બંને વિકલ્પ મળી શકે છે. જ્યારે પૂર્વ, પર, અવર જ્યારે એને જસ પ્રત્યય લગાવવામાં આવે, જસ પ્રત્યય ક્યાં આવે છે? હા, સુપ્રત્યયની અંદર. તો બરોબર, સુખ પ્રત્યય પણ ક્યાં આવે છે? જસ પ્રત્યય. એને સ્પષ્ટ રીતે કેવું હોય તો શું કેવું પડે? પ્રથમા વિભક્તિ બહુવચન છે, એનો પ્રત્યય છે જસ. શું માં આવે? શું અવજસ? એ તો ખબર જ છે બધાને, ખરું કે નહીં? પણ જસ પ્રત્યય ક્યાં છે? તો પ્રથમા વિભક્તિ બહુવચનમાં જસ પ્રત્યય નો પ્રયોગ થાય છે.
તો જસ પ્રત્યય છે ત્યાં અમુક શબ્દ છે આ પૂર્વ પર અવર એ બધા શબ્દોને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે અને સામાન્ય નામ છે એવી પણ સંજ્ઞા એમની છે. તો જ્યારે સર્વનામ તરીકે જ્યારે પ્રાપ્ત થાય તો સર્વનામના જે રૂપો થાય છે એ પ્રમાણેનું રૂપ હોય અથવા તો પછી જે સામાન્ય નામ છે એના પ્રમાણેનું પણ રૂપ હોય. અને અહીંયા એ વસ્તુ અહીંયા દર્શાવેલી છે. તો પૂર્વ શબ્દ હોય તો પૂર્વે એવું પણ થાય. પૂર્વે એ સર્વનામ શબ્દને આધારે થાય, એના રૂપ પૂર્વે થાય. જસ શબ્દ લગાવીએ પૂર્વ સાથે તો પૂર્વે થાય, સર્વનામ સંજ્ઞાને આધાર. પણ માત્ર શબ્દ હોય તો પૂર્વ શું થાય? પૂર્વઃ, પૂર્વૌ, પૂર્વાહા. ચોથું થાય બહુવચનમાં પૂર્વાહા, રામ શબ્દ પ્રમાણે. એટલે એવી રીતે બે રૂપ એના થઈ શકે છે. એટલે જસ શબ્દ જે છે ત્યાં એને વિકલ્પ છે અને એ વસ્તુ આગળ આવશે. ઓકે, આના સંદર્ભમાં કોઈ છે સંશય? પૂછવું છે કોઈને? બરોબર. આગળનું પણ ગણસૂત્ર છે, એમાં શું કે છે? છેલ્લું જે છે જરા ફરી સમજાવો. હા, એક જ મિનિટ. હા, એટલે આમાં શું કહ્યું છે કે આ પૂર્વ, પર, અવર આ બધા જે શબ્દો જે છે એને જ્યારે એના રૂપ તમે બનાવો, સર્વનામ તરીકે એને જ્યારે બનાવવાના હોય ત્યારે તો એને સર્વનામ જે છે એ પ્રમાણે એના રૂપ થાય છે. દાખલા તરીકે આપણે સર્વ શબ્દ છે તો સર્વઃ, સર્વૌ, સર્વે એ પ્રમાણે સર્વનામના રૂપ થાય. પણ જો ધારો કે એ સર્વનામ ના હોય તો સામાન્ય નામ પ્રમાણેના રૂપ થાય. તો સામાન્ય નામ એટલે શું છે? સર્વ શબ્દ અકારાંત શબ્દ થયો તો કઈ રીતે થાય? રામઃ, રામૌ, રામાહા. એ રીતે સર્વ શબ્દનો કેવી રીતે થાય? સર્વઃ, સર્વૌ, સર્વાહા. એટલે જ્યારે પ્રથમા વિભક્તિ બહુવચન જ્યારે હોય ત્યારે એના કયા રૂપ થાય છે? તો કે બંને પ્રકારના રૂપ થઈ શકે છે. બાકી બીજી બધી જગ્યાએ શું છે? સર્વનામ હોય તો સર્વનામ પ્રમાણે એના બધા જ રૂપ એના કરવાના છે. ઓકે, એટલે આપણા આગળ આવશે સૂત્ર ત્યારે વધારે સ્પષ્ટ થશે. પણ જસ પ્રત્યય છે ત્યાં એના બે રૂપ થાય છે, એટલું આપણે ધ્યાનમાં રાખવાનું. વિશેષ ડિટેલ જે છે આગળ સૂત્રમાં આવશે જ. જ્યારે આ શબ્દોને આપણે કરીશું ત્યારે આ વસ્તુ આવશે, પણ આટલી વસ્તુ અત્યારે મનમાં હોય તો આપણને એ વખતે યાદ આવશે કે હા આવું કંઈક પહેલા આવેલું છે. ઓકે, હાજી. ઓકે, આગળનું સૂત્ર છે સ્વમ અજ્ઞાતિ ધનાખ્યાયમ. તો અહીંયા પણ બીજા શબ્દ છે સ્વમ શબ્દનો અર્થ. સ્વમને આ અર્થમાં જ સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે, બીજા અર્થમાં સર્વનામ સંજ્ઞા એને પ્રાપ્ત થતી નથી. એટલે સ્વમ શબ્દના કેટલા અર્થ જાણીએ છીએ આપણે? સ્વમ એટલે પોતે, પણ બીજા અર્થ પણ છે એટલે અહીંયા દર્શાવે છે સ્વમ અજ્ઞાતિ ધનાખ્યાયમ. તો સ્વમ શબ્દના બે અર્થ, સગા અને ધન. સ્વમ શબ્દનો એક અર્થ શું થાય છે? સગા. અને બીજો શબ્દ અર્થ શું થાય છે? ધન. તો આ બે અર્થ છોડીને બીજા અર્થોમાં સર્વનામ સંજ્ઞા થાય છે. એટલે સ્વમ શબ્દનો અર્થ જ્યારે ધન થતો હોય અથવા તો સગા થતા હોય ત્યારે એને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થતી નથી, પણ બીજા અર્થ છે. તો બીજા કયા અર્થ છે? તો કે આત્મા. સ્વમ એટલે શું? આપણે કહે ને હું. તો એ અર્થમાં એને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. અથવા તો આત્મીય, સ્વસ્ય મારું જ્યારે આપણે કહીએ, જ્યારે મારું એવું દર્શાવવું હોય ત્યારે પણ, એટલે સ્વસ્ય આત્મીય, તો એ દર્શાવવું હોય ત્યારે પણ એની સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ભગવદ્ ગીતામાં આવે છે આ શ્લોક. અને ત્યાં સ્વમ શબ્દનો અર્થ ધન થાય છે. ઓકે, સ્વમ શબ્દ ક્યાં છે મયુરીબેન? શોધી કાઢજો. અને એનો અર્થ છે ધન. બરોબર, ત્યાં પોતે કેવું થતું નથી.
એવી રીતે બીજો શબ્દ છે મુખ. તો મુખ શબ્દનો અર્થ છે મુખ એટલે આ મુખ નહીં, પણ મુખ શબ્દનો અર્થ થાય છે, ઘણી બધી વખત આવે છે વગેરે. મુખ એટલે આદિ. મુખ એટલે જ્યારે એક ભજન છે અને એમાં રામજી જે છે મુખાસુર મારી એવું આવે છે. તો એમાં શું છે? ખેલતી મમ હૃદયે. જે રાક્ષસોને માર્યા છે બધા, તે રાક્ષસોના નામ આપ્યા છે આગળ. અચ્છા, રાક્ષસો નહીં, રાગ દ્વેષ મુખાસુર મારી. તો રાગ અને દ્વેષ મુખાસુર, તેનો અર્થ શું થાય? રાગ દ્વેષ રૂપી મુખ અને અસુરો. કેમનું મેળ પડે? એટલે મુખ શબ્દનો અર્થ શું થાય છે? વગેરે, આદિ. કોઈક રીતે આપણે એનો અર્થ બેસાડવા જઈએ, આપણે જે જાણતા હોઈએ, તો એ હંમેશા એ અર્થ હોય એવું જરૂરી નથી. એટલે મુખ શબ્દનો અર્થ શું થાય છે ત્યાં? વગેરે. એટલે રાગ દ્વેષ વગેરે અસુરોને મારનાર. એવી રીતે ભગવદ્ ગીતામાં પણ સ્વમ શબ્દ આવે છે, સ્વ શબ્દ. એનો અર્થ શું થાય છે? ધન. ઓકે, એટલે ધનનો ત્યાગ કરીને બીજું બધું ત્યાગ કર, ધનનો પણ ત્યાગ કર. તો ત્યાં પછી સ્વ એટલે પોતાનો ધન, પોતાનું આ બધું છે એવું નહીં, પણ બીજા બધા લિસ્ટમાં જે છે વગેરે દર્શાવવા માટે, સોરી, ધન શબ્દને દર્શાવવા માટે સ્વ શબ્દનો પ્રયોગ કરેલો છે. ઓકે ઓકે, વિશેષ અહીંયા દર્શાવ્યું છે સ્વમ અજ્ઞાતિ ધનાખ્યાયમ. આ જે ગણસૂત્ર છે અનુસાર સ્વ શબ્દને જસ પ્રત્યય પદે સર્વનામ સંજ્ઞાનો વૈકલ્પિક નિષેધ થાય છે. ઓકે, એટલે જસ પ્રત્યય લગાવો ત્યારે સ્વ શબ્દનો સર્વનામ તરીકે એનો વૈકલ્પિક નિષેધ થાય છે. એટલે આ નિયમ માત્ર પુલ્લિંગના રૂપોમાં અસર કરે છે. તેથી સ્વ શબ્દના જસ પ્રત્યયના રૂપો વૈકલ્પિક રીતે સર્વનામ રૂપ અથવા રામ શબ્દ જેવા સામાન્ય રૂપ બની શકે છે. ઓકે, વૈકલ્પિક નિષેધ છે એટલા માટે ત્યાં શું છે? સર્વનામ તરીકેનો વૈકલ્પિક નિષેધ છે. અને વૈકલ્પિક નિષેધ હોવાને કારણે એનું બીજું પણ એક રૂપ જે સામાન્ય જે થતું હોય એ પ્રમાણે થાય છે, રામ શબ્દ પ્રમાણે. ઓકે, આગળ છે અંતરમ બહિર્યોગ ઉપસંવ્યાનયો. આ પણ ગણસૂત્ર છે. શું કે છે? આ ગણસૂત્ર દ્વારા અંતર શબ્દનો બહિર્યોગ એટલે બહાર સ્થિત, તેમજ ઉપસંવ્યાનમ, ઉપસંવ્યાનમ અર્થ શું છે? અંદર સ્થિત. અંદર સ્થિત એટલે અંડર ગાર્મેન્ટ્સ, જે અંદર પહેરતા હોય આપણે, જે ઉપર હોય એની અંદર નીચે જે કપડા પહેરતા હોય, એટલે ઉપસંવ્યાનમ એવું કહેવામાં આવે. અને બહિર્યોગ એટલે બહાર સ્થિત. આ બે અર્થમાં સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એટલે અંતર શબ્દ જે છે એના બે અર્થ છે. અંતર એટલે આપણે તો શું કહીએ છીએ? અંતર એટલે અંદર. અંદર એટલે શું? એનો ચોક્કસ અર્થ દર્શાવેલો છે. તે શું કે છે? જેવી રીતે ભિક્ષુ નગરાત અંતરઃ વસતિ. અંતર શબ્દનો અર્થ શું થાય છે? બહિઃ. ઓકે, એટલે અંદર વસે છે એવું નહીં, બહિ એટલે બહાર સ્થિત છે, બહાર રહે છે. એટલે અંતર શબ્દનો અર્થ બહિ એવો પણ થાય છે. એટલે આપણે કોન્ટેક્સ્ટને આધારે જોવાનું. અંતરમ વસ અંતરઃ વસતિ. હવે આગળ શું છે? સહ અંતરમ એટલે અંતર વસ્ત્રમ ધારયતિ. અંતરમ ધારયતિ એટલે શું છે? અંતર વસ્ત્રમ ધારયતિ. બંને અર્થમાં અંતર શબ્દને સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ઓકે, આગળ પછી લિસ્ટમાં છે બધા શબ્દો કિમ, યત, ત્યદ, તદ, એતદ, ઇદમ અને અદસ. આ બધા શબ્દો જે છે એને પણ સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. તો હવે જે કિમ જે છે, તો કિમ એ શું છે? સર્વનામ શબ્દ છે. અને શું એવા અર્થમાં આ શબ્દનો પ્રયોગ થાય છે. જેવી રીતે કિમ કુર્વત સંજય, કિમ અકુર્વત, શું કર્યું? બરાબર ને? તો આ શબ્દમાં કિમ એ શું છે? પ્રશ્નવાચક સર્વનામ છે. યદ છે અનિશ્ચયવાચક છે. યદ એટલે જે એટલે શું છે? ચોક્કસ વસ્તુ નથી, પણ જે અનિશ્ચિતતા દર્શાવવાની હોય, જે કોઈ પણ આપણે કહીએ, જે કોઈ પણ એટલે શું છે? એમાં જે દર્શાવે છે એ અનિશ્ચયવાચક સર્વનામ શબ્દ
સર્વનામ સંજ્ઞક શબ્દ છે. જે પણ, એનો અર્થ શું થાય છે? જે પણ, એવા અર્થમાં આ શબ્દનો પ્રયોગ થાય છે. જેવી રીતે યદ્યજ આચરતી શ્રેષ્ઠ, જે પણ મહાપુરુષ નું આચરણ છે. જે મહાપુરુષ આચરણ કરે છે, એટલે જેનું જેનું આચરણ કરે છે તેને શું કરે છે? બધા અનુસરે છે. ઓકે, પછી ત્યદ, તદ, અદસ, આ ત્રણનો પણ સામાન્ય અર્થ છે તે. આમ ઇદમ તેમજ એતત, આ બેનો પણ અર્થ એતત આ અર્થ થાય છે. ઓકે, એટલે ત્રણેય જે છે એ દર્શાવે છે શું? તે. એટલે તત અને અદસ. ઓકે, અદસ જે છે એને તો આ અર્થ થાય છે, એતત તદ, તદ અદસ, ઇદમ અદસ અને તત. બરોબર. ઓકે, અદસ જે છે એનો સામાન્ય અર્થ શું થાય છે? તે. મારે જોવું પડશે. અદસ શબ્દ છે અસૌ સૂર્ય, ઇદમ, અને બીજો કયો શબ્દ છે? ઇદમ, અદસ અને એતદ. એતદ એટલે આ, ઇદમ એટલે પણ આ, અને અદસ એટલે પણ આ કહું છું. પણ અહીંયા ત્યદ અને તદ અદસ છે. ઓકે, હું કન્ફર્મ કરીને કહીશ. ઓકે, અદસ તત જેવું ના થાય સ્વામીજી? એ આગળ તરત જ આપેલું છે, દર્શાવ્યું છે અદસ એટલે તે. આગળ આપેલું છે. હા, આપણે જોઈએ. એટલે તદ એટલે અદસ. આમ ઇદમ તેમજ એતદ, આ બેનો પણ અર્થ એતદ આ પ્રમાણે થાય છે, પરંતુ અહીં અર્થની સૂક્ષ્મતા વિશે રૂપે જાણવું જરૂરી છે. શું છે? ત્યદ અને તદ, આ બે શબ્દનો પ્રયોગ ત્યારે જ થાય છે જ્યારે વસ્તુ પરોક્ષ હોય, દૂર હોય. બરાબર? ત્યદ અને તદ. અદસ શબ્દનો પ્રયોગ ત્યારે થાય જ્યારે વસ્તુ આંખોની સામે હોય પરંતુ ઘણી દૂર હોય. એટલે આ શબ્દ જે છે હું કહેતી હોઉં છું, આંખોની સામે હોય પણ એ છે. એટલે પણ અદસ શબ્દનો અર્થ હું આ કરતી હતી, પણ અહીંયા આ નથી, પણ તે છે, તે કહેવામાં છે. ઓકે, આંખોની સામે હોય પણ એ છે. અસૌ સૂર્ય, અસૌ સૂર્ય એટલે શું છે? તે સૂર્ય. પણ આપણે શું કે આ સૂર્ય, તો આ સૂર્ય એટલે હું એ રીતે હું જોતી હતી, પણ અહીંયા તે આપ્યું છે તો આપણે તે પ્રમાણે લેવાનું. ઓકે, ઇદમ શબ્દનો પ્રયોગ ત્યારે થાય છે જ્યારે વસ્તુ આંખોની સામે હોય પરંતુ થોડી દૂર હોય, એકદમ નજીક નહીં. આ એનો ઇદમ શબ્દનો અર્થ છે. ઓકે, અદસ શબ્દ જે છે એ ઘણી દૂર હોય. ઇદમ જે છે એ વસ્તુ આંખોની સામે હોય પરંતુ એકદમ નજીક નહીં. એતત શબ્દનો પ્રયોગ ત્યારે થાય છે જ્યારે વસ્તુ ઘણી નજીક હોય. એટલે આ અર્થનો ભેદ દર્શાવનાર આ કારિકા છે. ઇદમ અસ્તુ સન્નિકૃષ્ટે, ઇદમ એટલે આ મારી નજર સામે છે. સમીપતરવર્તી ચ એતદ, જે ઘણી નજીક હોય. તો આ વસ્ત્ર કેવું છે? આ વસ્ત્ર જે છે પુસ્તક કરતા કેવું છે? પુસ્તક આંખની સમક્ષ છે, આ વસ્ત્ર કેવું છે? વધારે નજીક છે, તો એને માટે એતદ શબ્દ. અદસસ્તુ વિપ્રકૃષ્ટે તદિતિ, એટલે આને લીધે મારે આ એ થયું હશે. એટલે ઇદમ, એતદ અને અદસ. ઇદમ એટલે આપણે કહીએ છીએ કે આ, એતદ એટલે જે વધારે નજીક છે, અને અદસ જે છે વિપ્રકૃષ્ટે તદ ઇતિ પરોક્ષે વિજાનીયાત. ઓકે, એટલે ઇદમ શબ્દ સન્નિકૃષ્ટે નજીક, એતદ શબ્દ એનાથી પણ નજીક, અદસ એટલે દૂરનો નિર્દેશ કરવા માટે એ વપરાય છે. તદ શબ્દ પરોક્ષ દર્શાવવા માટે છે, જે આંખોની સામે નથી, એને માટે શું છે? તદ શબ્દ. સૂર્ય છે સમક્ષ છે કે નહીં? સૂર્ય એ સમક્ષ છે, આંખનો વિષય છે, પણ જે આંખનો વિષય ના બને, ઇન્દ્રિયોનો વિષય ના બને, તેને તદ શબ્દથી દર્શાવવામાં આવે છે. એટલે તે પરોક્ષને દર્શાવવા માટે છે. ઓકે, હવે એક શબ્દ જેનો પણ અહીંયા કહ્યું છે, એક આ શબ્દના અનેક અર્થો છે. અમરકોશમાં આ પ્રમાણે કહેલું છે. એકઃ અન્યાર્થે પ્રધાને ચ પ્રથમે કેવલે તથા સાધારણે સમાને અલ્પે સંખ્યાયાઃ ચ પ્રયુંજ્યતે. તો કયા કયા અર્થમાં છે? એક શબ્દનો અર્થ થાય છે અન્ય, પ્રધાન, પ્રધાન એટલે મુખ્ય, પ્રથમ પહેલું, કેવલ એક નંબર, આપણે કે ને તે એક નંબર છે, તે એક નંબર એટલે શું? પહેલો નંબર છે. પ્રથમ, કેવલ માત્ર એ જ છે. સાધારણ, તો એક જે છે સાધારણ દર્શાવવા માટે. સમાન અલ્પ સંખ્યાવાચી, એકને પણ
એક શબ્દનો પ્રયોગ થાય છે. આ બધા જ અર્થોમાં એક શબ્દની સર્વનામ સંજ્ઞા, જે પણ અર્થ હોય એમાં એક શબ્દની સર્વનામ સંજ્ઞા થાય છે. તેમાં સંખ્યાવાચક એક અર્થમાં માત્ર એક વચનના જ રૂપ થાય છે, જ્યારે બીજા અર્થોમાં બધા વચનોના રૂપ સર્વ શબ્દ પ્રમાણે થાય છે. જ્યારે સંખ્યા દર્શાવવાની હોય તો એક આપણે કહીએ તો એકના જે છે શું છે, એ બધા એક જે છે એના એક વચનના જ રૂપ થાય છે, દ્વિવચન કે બહુવચનના રૂપ થતા નથી. પણ બીજા બધા છે અર્થ જુદા જુદા અર્થમાં છે અને એટલા માટે એના રામ શબ્દ પ્રમાણેનો બધા રૂપો થાય છે. ક્લિયર છે? વાંચો 2-4 વાર એટલે સમજી જશે. ઓકે, દ્વિ શબ્દ છે તો દ્વિ એ પણ બે, એ સંખ્યાવાચી છે. જે શું દર્શાવે છે? બે. તો બે એના દ્વિવચનના જ રૂપ થાય. આપણે જોયું પહેલા ઉભના અર્થમાં. અહીંયા દ્વિ શબ્દ છે જેની સર્વનામ સંજ્ઞા થાય છે, માત્ર દ્વિવચનના રૂપ જ થાય છે. વિભક્તિ પ્રત્યય લગાવ્યા પછી ત્યદાદિ નામ અહસૂત્રથી દ્વનો દ્વ એવો આદેશ થાય છે અને તેના પણ સર્વ શબ્દની જેમ જ રૂપો થાય છે. ઓકે, જ્યારે સંખ્યાવાચી હોય, બે દર્શાવવાનું હોય ત્યારે દ્વિવચનના જ રૂપ થાય. પણ જ્યારે એને જ્યારે આપણે કહીએ કે આગળ જ્યારે એના જે રૂપ દર્શાવે છે ત્યારે એને કયા અર્થમાં સૂત્રથી દ્વ પ્રત્યય વિભક્તિ પ્રત્યય લગાવે છે અને દ્વિ જે છે એ થાય છે. પણ એટલે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગના જે દ્વિવચનના રૂપો થાય છે. ઓકે, એ પ્રમાણે જ એના રૂપ થાય છે. પણ અહીંયા લગાવેલું છે કે ત્યદાદિ નામ અહ જે છે એટલે ઈ છે એનો અ આદેશ થાય છે. એટલે રૂપના સંદર્ભમાં થોડીક વાત કરેલી છે કે શું થાય છે. એક શબ્દ તો એક જ રહે છે, એમાં કઈ ચેન્જ થતો નથી. પણ દ્વિ શબ્દ છે એના ઈકાર જે છે એ ઈકારનો અકાર થાય છે એટલે દ્વ એવું થાય છે. ઓકે, પછી આગળ છે યુષ્મદ અને અસ્મદ. તો યુષ્મદ અસ્મદ નો અર્થ શું છે? તું અને હું. એ પણ શું છે? સર્વનામ છે અને પ્રત્યેક શબ્દના ત્રણેય લિંગમાં સમાન રૂપો થાય છે. બરાબર? અને આપણને ખબર છે યુષ્મદના જે છે ત્રિલિંગી કહેવામાં આવે છે. યુષ્મદ અને અસ્મદ કેવા છે? ત્રિલિંગી. અને ત્રિલિંગી છે એટલે ત્રણેય લિંગોમાં એને વાપરી શકાય અને એના ત્રણેય વચનના રૂપ થાય છે. એટલે યુષ્મદ શબ્દના પ્રયોગમાં ક્રિયાપદના મધ્યમ પુરુષ અને અસ્મદ શબ્દના પ્રયોગમાં ક્રિયાપદના ઉત્તમ પુરુષના રૂપો થાય છે. તો એ મધ્યમ પુરુષને દર્શાવે છે યુષ્મદ શબ્દ અને અસ્મદ શબ્દ કોને દર્શાવે છે? પોતાને દર્શાવે છે. એટલે જે ત્રણ પુરુષ છે, પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ. તો અસ્મદ શબ્દ ઉત્તમ પુરુષને દર્શાવે છે અને ત્રણેય વચનો છે. એ જ રીતે યુષ્મદ શબ્દ છે એ મધ્યમ પુરુષને દર્શાવે છે, એના પણ 3 વચન છે. ઓકે, અને પ્રથમ પુરુષમાં જે શબ્દ હોય એના પણ 3 વચન આવે છે. ઓકે, આગળ છે ભવતુ. તો તું અર્થે ભવત શબ્દ સર્વનામ સંજ્ઞક છે. ભવત શબ્દ છે બે રીતે બને છે. ભવત જે છે એમાં ભવત શબ્દ છે એમાં ડવતુ પ્રત્યય જે છે એ લાગીને જ્યારે શબ્દ બને છે ભવત, ત્યારે એ સર્વનામ કહેવાય છે. પણ ભવત શબ્દ ભૂ ધાતુને શત્રુ પ્રત્યય લગાવીને બનાવે ત્યારે પણ ભવત શબ્દ બને છે, પણ એ ભવત એ સર્વનામ સંજ્ઞા નથી, એનો અર્થ જુદો થાય છે. એટલે અહીંયા ભવતું જે છે એનો શું છે? ભવન એટલે આપ, તમે એવો અર્થ થાય છે. એટલે તમે એવો જ્યાં અર્થ થાય છે ત્યાં એની સર્વનામ સંજ્ઞા થાય છે અને એનું પ્રથમા વિભક્તિનું રૂપ છે ભવાન. જ્યારે બીજું જે છે શત્રુ પ્રત્યાંત, એ ભવત થાય છે પણ એનું પ્રથમા વિભક્તિનું રૂપ થાય છે ભવત. ભવત એ છે અને પ્રથમા વિભક્તિનું રૂપ થાય છે ભવન. ઓકે, પુલ્લિંગમાં. પછી બીજા લિંગમાં જુદું થાય છે. એટલે ભૂ ધાતુને શત્રુ પ્રત્યાંત. ઓકે, અહીંયાથી વાંચીએ. આમાં ક્રિયાપદના પ્રથમ પુરુષનો પ્રયોગ થાય છે, જેવી રીતે ભવાન ગચ્છતિ. અહીં ધ્યાન રાખવાનું કે ભૂ ધાતુને શત્રુ પ્રત્યાંત રૂપ પણ ભવત થાય છે, પરંતુ તે શબ્દનો અર્થ જુદો છે. યહ અસ્તિ સહ, જે છે, શત્રુ પ્રત્યય વર્તમાન કાળને દર્શાવે છે, જે હયાત છે, અને નહીં કે ત્વમ એવો અર્થ. આના રૂપો જુદા થાય છે.
ભૂ ધાતુ ને શત્રુ પ્રયાણ ભવ શબ્દનું પ્રથમ એક વચન રૂપ ભવન થાય છે, ત્યારે ભવત સર્વનામ શબ્દના પ્રથમ વિભક્તિ એકરૂપ થાય છે ભવાન. જે મેં વાત કરી એ જ છે. ભવતું તેમજ યુષ્મત શબ્દનો અર્થ સમાન જ છે. વર્તમાનમાં આદર કે શ્રેષ્ઠ દર્શાવવા માટે ભવતું સર્વનામનો પ્રયોગ લોક વ્યવહાર અર્થે ઘણો પ્રસિદ્ધ છે. સંસ્કૃત ગ્રંથોની રચનામાં ત્વમ શબ્દનો પ્રયોગ પણ કરવામાં આવે છે. જેવી રીતે રામાયણમાં મહર્ષે ત્વમ સમર્થોસી એવું નારદજી વાલ્મીકી ઋષિને કહે છે. ત્વમ શબ્દ આદર અને શ્રેષ્ઠતા દર્શાવવા માટે થાય છે. પણ અત્યારે આપણે ભવત શબ્દ છે અને આદર અને શ્રેષ્ઠતા દર્શાવવા માટે અત્યારે એ વપરાય છે. પણ પહેલા ત્વમ શબ્દનો પ્રયોગ પણ એ અર્થે થતો હતો. એ વસ્તુ અહીં દર્શાવે. આ રીતે સર્વાધિક ગણમાં કુલ 41 શબ્દો છે. ઓકે, અને અહીંયા એ આપેલું છે. અને આ શબ્દો જેના અંતમાં હોય એવા શબ્દોને પણ સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય. અને એ વસ્તુ દર્શાવે છે પરમ સર્વ. તો સર્વ શબ્દ જે છે આ શબ્દના અંતમાં આવ્યો એટલા માટે પરમ સર્વ શબ્દની પણ સર્વનામ સંજ્ઞા પ્રાપ્ત થાય. ઉત્તમ વિશ્વ, તો વિશ્વ એ સર્વનામ છે એટલા માટે ઉત્તમ વિશ્વ એ શબ્દની પણ સર્વનામ સંજ્ઞા થાય છે. ઓકે, આગળ જે છે બીજા એની અંદર પ્રથમ ચરમ એ બધા સૂત્ર છે, એને આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. જે આપણે જોયેલું છે આમાંથી પ્રથમ ચરમ એ નથી જોયું, પણ આપણે આવતા વખતે જોઈશું. ઓકે, આજે નથી લેતા કારણ કે આજે મારે 8 વાગે એક્ઝામ લેવાની છે અહીંયા જે ભણે છે એ લોકોને. ઓકે, એટલે આજે થોડુંક ઓછું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.